વાત કરીએ ડાંગ જિલ્લાની તો ડાંગ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 140મી જન્મ જયંતિ ઉજવણી દરમિયાન પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો મુદ્દો ફરી ગરમાયો છે। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આ પ્રોજેક્ટના વિરોધમાં 14મી ઓગસ્ટે ધરમપુર ખાતે આંદોલનની જાહેરાત કરી। જેના કારણની વાત કરવામાં આવે તો જેનું કારણ આદિવાસી સમાજ માટે આ પ્રોજેક્ટને નુકસાનકારક ગણાવવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરીએ ડાંગના ધારાસભ્ય વિજય પટેલની તો વિજય પટેલે આરોપ લગાવ્યો છે કે આ મુદ્દો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી રાજકીય રીતે ચગાવવામાં આવી રહ્યો છે। તેમણે ઉમેર્યું કે 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના નેતા CR પાટીલે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો છે। ત્યારે હવે વાત કરીએ નર્મદા લિંક પ્રોજેક્ટની જેને લઈને હવે આર પારની લડાઈ જોવા મળી રહી છે। એક બાજુ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે, બીજી બાજુ વિજય પટેલ છે। 14મી ઓગસ્ટે ધરમપુરમાં આંદોલનની ઘોષણા અને જેને લઈને સમગ્ર વિવાદ ગરમાયો છે। દર વખતે ચૂંટણી આવે ને ડેમ આવે તો લોકસભાના ઇલેક્શન વખતે તો ચૂંટણી નહીં આવેલી હતી અને અત્યારે ડેમની વાત કરો, ડેમની વાતનો ડીપીઆર લોકસભામાં પ્રશ્નોત્તરીમાં આવ્યું, શેમાં આવ્યું મને ખબર નથી, પણ ડીપીઆરની વાત લોકસભામાં કરી છે તો આનો ખુલાસો સાંસદે કરવો જોઈએ અથવા જળ મંત્રાલયના મંત્રીએ કરવો જોઈએ। તમે ખુલાસાની વાત કરો છો અને ખુલાસો કરવો હોય તો હું અત્યારે જ તમને ચેલેન્જ આપું છું, 14મી ઓગસ્ટે ધરમપુર આવીને ખુલાસો કરો। રાજ્ય સરકાર સાથે સંમતિ લેવડાવવાની છે તો એવી વસ્તુ થઈ છે અને જે જગ્યાએ કેટલો લાભ થવાનો છે, કોઈ જગ્યાએ વીજળીનું ઉત્પાદન કરવાનું છે, કોઈ જગ્યાએ સિંચાઈનું પાણી આપવાનું છે, કોઈ જગ્યાએ પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવાનો છે, એવો વિવિધ ડિટેલ એની અંદર આવે છે। એ જે વસ્તુ છે વેબસાઇટની અંદર આપશો તો ભરેલા એ વેબસાઇટની અંદર માત્ર પાર તાપી નર્મદા લિંક લખેલ છે, એમાં કોઈ ડિટેલ લખેલી નથી કે આ પ્રોજેક્ટ કરવાનો છે કે નથી કરવાનો। આ સ્થગિત થયેલો પ્રોજેક્ટ છે। તો વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા પાંડુ। જી પાંડુ, જણાવશો નર્મદા લિંક પ્રોજેક્ટનો વિવાદ ગરમાયો છે। અનંત પટેલ અને વિજય પટેલની વાત કરવામાં આવે તો આમને સામને આવી ગયા છે। 14મે ધરમપુરમાં આંદોલનની અનંત પટેલે ઘોષણા કરી, શું છે વધુ જાણકારી? જી, ગત રોજ ડાંગ જિલ્લાના ભગવાન બિરસા મુંડાની 140મી જન્મ જયંતિ નિમિત્તે પાર તાપી નર્મદા લિંકનો મુદ્દો ગરમાયો હતો અને જેમાં ડાંગ ધારાસભ્ય વિજય પટેલે કોંગ્રેસી ધારાસભ્યો અને વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ લિંક મુદ્દો, આજે પાર તાર નર્મદા લિંક મુદ્દો છે એ સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને આ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવે તો જ આ વિપક્ષોને આ મુદ્દો ઉચકી રહ્યા છે। આ જે તાર પાર નદી લિંકની એ સિવાય વિપક્ષો પાસે કે કોઈ એના પાસે વિકાસ સિવાયનો કોઈ મુદ્દો ન હોવાના કારણે આ લોકોને જિલ્લા તાલુકાની આગામી ચૂંટણી આવી રહી છે તે સંદર્ભે જ આ લોકોને ગુમરાહ કરવા માટે આ લોકો મુદ્દો ઉચકી રહ્યા છે। આ સામે જ કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પણ બાયો ચડાયો છે અને આગામી 14 તારીખે આંદોલનની ઘોષણા કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલ અને મુખ્યમંત્રી આનો ખુલાસો કર્યો એવો પડકાર ફેંક્યો છે। જી બિલકુલ પાંડુ, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે રાજનીતિ રમવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે। અનંત પટેલે આરોપ લગાવ્યો છે કે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે અને એટલા માટે આ મુદ્દો ગરમાયો છે। આ અંગે આપ શું કહેશો? જી, આ જે ડાંગ ધારાસભ્ય વિજય પટેલનું કહેવું છે કે ડાંગ જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ભાજપે વિકાસનો મુદ્દો આગળ લઈને ચાલ્યા છે અને વિકાસ હોય એના કારણે વિપક્ષ પાસે આ જે તાપી લિંક યોજના છે એના સિવાય કોઈ મુદ્દો ન હોય અને આદિવાસી મતદારોને રીઝવવા માટે કોઈ એ ન હોય, એના કારણે એમણે આ મુદ્દો ઉચક્યો હોવાનું એમણે જણાવ્યું હતું। જે પાંડુ, આપ જોડાયા, આપનો આભાર। તો વાત કરી રહ્યા છે નર્મદા લિંક પ્રોજેક્ટને લઈને હવે કહી શકાય કે રાજકારણ ગરમાયું છે અને જેને લઈને 14મી
ઓગસ્ટે અનંત પટેલે ધરમપુરમાં આંદોલનની જાહેરાત કરી છે.